અમદાવાદના ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલના ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી છે, જ્યાં એનએસયુઆઈના શહેર પ્રમુખ તિલકરામ તિવારી સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે। વિદ્યાર્થીઓના એડમિશન બાબતે બોલાચાલી થઈ હતી। ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। એડમિશનનો આ સમગ્ર મામલો હતો અને એ જ મામલે બોલાચાલી થઈ હતી। ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલના ડિરેક્ટરે ત્યારબાદ ફરિયાદ દાખલ કરાવી છે। એનએસયુઆઈના શહેર પ્રમુખ સામેની આ ફરિયાદ છે અને આ ફરિયાદની અંદર એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં આ આખી બોલાચાલીની ઘટના કેદ થઈ છે। જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હોવાનો આરોપ લાગ્યો છે। એડમિશન વખતે આ સમગ્ર મામલે માથાકૂટ થઈ અને તેમાં એશિયન ગ્લોબલ સ્કૂલના ડિરેક્ટર અને આ તમામ લોકો સાથેની જે વાતચીત અને ત્યારબાદ બોલાચાલીનો જે સમગ્ર મામલો છે તે કેમેરામાં પણ કેદ થયો છે। વિદ્યાર્થીઓના એડમિશન સંબંધે આ વાતચીત ચાલી રહી હતી અને અચાનક જ મામલો ઉગ્ર બનતા બોલાચાલી શરૂ થઈ ગઈ। હવે આ સમગ્ર મામલે આ વિડીયોને આધારે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે। ચાંદખેડાની આ એશિયન ગ્લોબલ સ્કૂલમાં ડિરેક્ટરે આ મામલે ફરિયાદ દાખલ કરી અને તેમણે એનએસયુઆઈના શહેર પ્રમુખ એવા તિલકરામ તિવારી પર આ મામલે આરોપ લગાવ્યા છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લખવામાં આવ્યો છે અને તેને લઈને પોલીસે હવે તપાસ હાથ ધરી છે। આખરે કયો એવો મામલો હતો એડમિશનને લઈને કે જેમાં વાત આટલી ઉગ્ર બની ગઈ અને મામલો બોલાચાલી સુધી પહોંચી ગયો અને પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો છે। તેને લઈને આ સમગ્ર મામલે તપાસ બાદ યોગ્ય કારણ પણ સામે આવી શકશે। આપણે જણાવીએ કે આ એડમિશનનો મામલો છે અને એડમિશનના મામલે આ આખા મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। જાનથી મારી નાખવાનો પણ આરોપ લાગ્યો છે। હવે જોવાનું રહેશે આ સમગ્ર મામલે તપાસ બાદ સત્ય શું બહાર આવે છે। इन सबका मैनेज देखिए लोग किस तरह बात कर रहे हैं। आपका कैंपस नहीं है।